નમસ્કાર મિત્રો, જય માતાજી। જો 2026ની અંદર તમારે YouTube ચેનલ બનાવી અને સારામાં સારી સફળતા મેળવવી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે 6 મુદ્દાઓ જેને તમારે પરફેક્ટલી સમજવા પડશે અને એ મુદ્દાઓને અનુરૂપ જ કામ કરવું પડશે। જેમાં સૌ પ્રથમ છે વિડીયો સ્પેમ ની અંદર કયા ટાઈપના વિડીયો બનાવવા અને કયા ટાઈપના વિડીયો ન બનાવવા। બીજા નંબરે આવે છે મિસલેન્ડિંગ મેટાડેટા ઓર થંબનેલ। તો મિસલેન્ડિંગ મેટાડેટા શું છે એને તમારે પહેલા સમજવું પડશે, ત્યારબાદ થંબનેલ અને ટેગ્સ આ વસ્તુ સમજવાની રહેશે। ત્રીજા નંબરે આવે છે સ્પેમ શું છે અને વિડીયોમાં કેવી રીતે લાગુ થાય છે આ વસ્તુ સમજવી પડશે। ત્યાર પછી આવે છે ઇન્સેન્ટિવિઝમ સ્પેમ। તો એ શું છે, શું કહેવા માંગે છે અને એમાં શું આપણે ધ્યાન રાખવું, આ મુદ્દો પણ આપણે ખૂબ સમજવા લાયક છે। ત્યાર પછી કોમેન્ટ સ્પેમ। તો કેવા કોમેન્ટ કરવા, કેવા કોમેન્ટ ન કરવા અને કયા કોમેન્ટ થી શું પોલિસી લાગુ પડે છે આ પણ આપણે પરફેક્ટ સમજવાનું છે। ત્યારબાદ આવે છે થર્ડ પાર્ટી કોન્ટેન્ટ। હવે થર્ડ પાર્ટી કોન્ટેન્ટ ક્યાં લાગુ પડે છે, કેવા વિડીયોમાં લાગુ પડે છે અને કેમ લાગુ પડે છે, આ જે 6 મુદ્દા છે એ YouTube ના કોમ્યુનિટી ગાઈડલાઈન છે। જો તમે આમાંથી એકેય મુદ્દાનું ઉલ્લંઘન કરશો તો તમે YouTube માં ક્યારેય સક્સેસ જશો નહીં। તમે ગમે એવડી મહેનત કરશો, તમારે કોપીરાઇટ સ્ટ્રાઇકનો સામનો કરવો ફરજિયાત થઈ જશે। હવે આ બધા મુદ્દાઓ જે હું એક વિડીયોમાં એક સાથે નહીં કહી શકું, માટે સ્ટેપ બાય સ્ટેપ હું અલગ અલગ શોર્ટ વિડીયો બનાવીશ અને બધા જ મુદ્દાઓ વિશે વિગતવાર રીતે તમને મારા અલગ અલગ વિડીયોની અંદર સમજાવીશ। જો તમે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામ કરશો તો જ, નહીતર તમારે કોપીરાઇટ સ્ટ્રાઇકનો સામનો કરવો પડશે અને તમારી ચેનલ ટર્મિનેટ પણ થઈ શકે છે। તો મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। 2026માં જે પ્રાઇવસી પોલિસી લાગુ પડે છે એ સંપૂર્ણ વિડીયો મારી ચેનલ કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ આ ચેનલમાં હું સ્ટેપ બાય સ્ટેપ મૂકતો જાઉં છું। ત્યાંથી વિડીયોને જોઈ લો, શું નિયમો છે, શું નીતિઓ છે, કેવી રીતે યુટ્યુબમાં કામ કરવાનું છે, કેવા વિડીયો બનાવવાના છે, કેવા વિડીયો નથી બનાવવાના, આની બધી જ વિગતો મારી આ ચેનલ ઉપર હું વારંવાર મૂકતો રહીશ। ત્યાંથી જોવો અને શીખો અને તમે પણ તમારી ચેનલને આગળ ને આગળ વધારતા રહ્યો, ગ્રો કરતા રહ્યો। ચાલો હવે કોઈ નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત। સાવધાન રહેજો, સુરક્ષિત રહેજો।